વૃક્ષનારાયણ દેવ કી જય। આજે કુદરતમાં રહેલી કેન્સર, ડાયાબિટીસ, બીપી જેવા અસાધ્ય રોગો મટાડવાની તાકાતના થોડા મારા અનુભવો આપની સાથે ફિઝિકલી અહીંયા જે પત્તા અમારા ઋષિવનમાં અમે ઊભા કર્યા છે વૃક્ષો એમાંથી, તો એક આ સરગવાના પત્તા છે। આ સરગવામાં ઈશ્વરે આ એક અદ્ભુત ઝાડ બનાવ્યું છે કે 6 મહિને સિંગ આવી જાય। દુનિયામાં એવું કોઈ પણ ફ્રૂટ નથી કે જેને 6 મહિને ફ્રૂટ આવી જાય। આ સરગવાને અને એના પત્તાથી માંડીને મૂળ સુધીમાં કુપોષણમાંથી મુક્ત બાળકોને કરવા હોય તો એમપીમાં આ સફળ પ્રયોગ એમપીની સરકારે શિવરાજજી પાટીલ વખત કરેલો હતો। તો બીજા તુલસીના પત્તા છે। આ પણ જો નિયમિત 3-4 પત્તા ખાવામાં આવે તો પણ તાવ તળિયાથી આપણે બચી જઈએ એમ છીએ। આ અરડુસીના પત્તા છે। આ અરડુસીથી ગમે તેવી ઉધરસ કે ગમે તેવો કફ આ અરડુસી કાઢવાની તાકાત ધરાવતો છે। એક પત્તું જો તમે સીધું ચાવીને પણ ખાવી શકો, તુલસી સીધી ખાઈ શકો, સરગવો પણ સીધો ખાઈ શકો, એમ આ લીમડો છે। આ લીમડા કાવડા કડવા લીમડાના આમાં એટલી બધી તાકાત છે કે આમાંથી કોઈ પણ ટાઈપનો ટાઇફોઇડથી માંડીને કોઈ પણ તાવ કાઢવાની તાકાત છે। કેન્સર સુધી, ડાયાબિટીસ સુધી મટાડવાની આ દરરોજ 2 લીમડાના પત્તા હું દરરોજ આજે તો 2 ખાધા પણ તમારા માટે સામેથી ખાઈને બતાવું કે આ નાની આ રીતે કરીને ઝીણી ઝીણી રીતે આપ લીમડાના પત્તા તો દાંત પણ સડા મુક્ત રહેશે અને આપ ઘણા બધા રોગોમાંથી આ મફતિયો લીમડો તમને દૂર રાખશે। તો અને આ જોબુ છે, આ ડાયાબિટીસના એના ઠળિયા પણ લોકો પાવડર કરીને ખાતા હોય છે। આનું પત્તું પણ દરરોજ એક જો આ ડાયાબિટીસવાળા ખાવામાં આવે તો એમના માટે પણ કોઈ નુકસાન। આ બધી નિર્દોષ હજારો વર્ષના અનુભવ પછી ઋષિ મુનિઓએ શોધેલી આ બધી વસ્તુઓ છે। આના માટે મેં પ્રેરણા દીપમાં દાદીમાના વૈદા તરીકે હમણાં એક બુક છાપવામાં આપી છે, જેમાં 51 પ્રકારના દેશી રોગો મેં એમાં અને એના દેશી ઉપચારો જે રીતે આજે હું તમને સમજાવી રહ્યો છું એવા ઉપચારો બતાવે છે। ઘેર બેઠા કે અડધરની એક ચપટી રાત્રે ઊંઘતા જો મોઢામાં મૂકવામાં આવે તો જિંદગીમાં પણ કોઈ પાકવાનું અથવા તો જે એન્ટીબાયોટિકના કારણે ડાયાબિટીસમાં જે પાકવાના તકલીફો હોય છે એ પણ મુક્ત રહે। કેન્સર મુક્ત પણ કેન્સર કરે છે કે હું કેન્સરનો દર્દી હતો, મારી ગોઠ પણ આ ઝાડે આ સામે પીંપળો દેખાય, રાધે બતાવો પીંપળો એમને, એ પીંપળાએ મારી ગોઠ લીધી છે। મેં 1000 પીંપળા વાવે એમાં એક જ પીંપળાને ગોઠ આવી છે। તો આવા અને એને પ્રેમ આપવાથી 10 ગણો એનો વિકાસ પણ થયો છે। આવા અદ્ભુત પ્રયોગો અહીં મને ઋષિવનમાં કરવા મળ્યા છે। તો આ પેપરમાં આવેલા કટિંગમાં કે 1 વર્ષમાં 22 લાખ ડાયાબિટીસના નવા દર્દી અને 77,000ને કેન્સર ડિટેક્ટ થયા છે ખાલી ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં। તો કેન્સર અને ડાયાબિટીસ જે રીતે એનો વ્યાપ વધી રહ્યો છે તો એમાં દેશી ઉપચારો વગર પૈસે ઘેર બેઠા અને બધાના ઘરે હોય જ છે। તો મારી વિનંતી છે મારા ગ્રીન કમાન્ડોને ખાસ તો કે ભાઈ આપ તો આ બધા મારા કહેવા પ્રમાણે બધા પ્રયોગો કરો જ અને તમારા કુટુંબમાં આ પ્રયોગો કરાવો। તો આ માધ્યમથી ગુજરાતના, ભારતના બધા જ દર્દીઓને અને તંદુરસ્ત માણસોને, આ તંદુરસ્ત માટે જ છે, હું તંદુરસ્ત છું, હું બધું જ ખાઉં છું દરરોજ 2 પત્તા, એક પત્તા, વધારે નહીં ખાવાનું। અડધર પણ છેલ્લા 20 વર્ષથી નિયમિત એક ચપટી મૂકું છું। તો આજે કેન્સર મુક્ત પણ હું થઈ ગયો, એટલે હું તમારી સામે જીવતો જાગતો દાખલો છું। 63-64 વર્ષે નથી બીપી, નથી ડાયાબિટીસ, આજે હું કોઈ પણ કામ 100 ખાડા પણ આજે હું કરી શકું, હોપ નથી ચડતો, હું 10 કિલોમીટર ચાલી શકું છું, દોડી શકું છું। તો ખાસ તો સરગવો અને લીમડો અને તુલસી આ તો આપ આજથી જ શરૂઆત કરી દો એવી આપને સૌને વિનંતી છે। થેન્ક યુ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, આભાર।